આ સાથે વડોદરામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરામાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે। એલર્ટ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયું છે। લોકોને બફારા અને ગરમીમાંથી રાહત મળી છે। વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદે આજે ફરીથી દસ્તક દીધી છે અને હવામાન વિભાગ દ્વારા પણ આજે વડોદરા સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું હતું, જેને લઈને આજે બપોરથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો હતો, જેને પગલે વાતાવરણમાં પણ ભેજનું પ્રમાણ વધ્યું હતું અને ભેજનું પ્રમાણ વધતા ગરમીનો પારો છે તે પણ વધ્યો હતો અને લોકો ગરમી અનુભવી રહ્યા હતો। પરંતુ હવે ગરમીમાંથી ક્યાંક શહેરીજનોને રાહત મળી શકે છે, કારણ કે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે શહેરીજનો પણ હાલ આનંદની લાગણી અનુભવી રહ્યા હશે। અને જે પ્રકારે સિઝનના વરસાદની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં સિઝનનો અત્યાર સુધી માત્ર 18% જ વરસાદ વરસ્યો હતો, ત્યારે હવે વરસાદની શરૂઆત થઈ જતા શહેરીજનો અને ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।